આજે સામાયિક આપણે બહુ અદભુત સામાયિક છે, એનો કોઈ સબ્જેક્ટ નથી, પણ આત્મા કેવો છે તો કે તમામ પ્રકારના સંગમાં રહીને પણ અસંગ રહેનારો આત્મા છે. એવો અસંગ એવો આત્મા દાદા ભગવાને આપણને આપ્યો છે. તો એવો અસંગ એવો આત્મા જે દાદા ભગવાને આપણને આપ્યો, તો આપણે અસંગ થયા. આ મન વચન કાયા એટલે આપણે બોલીએ છીએ સવારે દરરોજ, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓમાં હું તદ્દન અસંગ એવો શુદ્ધ આત્મા છું. તો એ જે બોલીએ છે ત્યારે ખરેખર ઉપયોગ રાખવો જોઈએ આપણે કે મેં સવારથી અત્યાર સુધી શું કર્યું, અને એમાં હું ક્યાંય નથી, કારણ કે હું અસંગ છું. એટલે અસંગનો સ્વભાવ શું તો કે આ બધી ક્રિયાઓને જાણનારો, મન વચન કાયાની તમામ ક્રિયાઓને જાણનારો એવો અસંગ એવો આપણે શુદ્ધાત્મા છીએ. એટલે આપણે આજે નાનપણથી જ્યારથી જે વસ્તુ તમને યાદ રહી હોય ત્યારથી લઈને અત્યાર સુધીની જે મન વચન કાયાની જે ક્રિયાઓ જે અવસ્થાઓથી પસાર થયા છે તેને ફક્ત પિક્ચરની જેમ જોવાની છે. અને પિક્ચરની જેમ કેમ જોવાની છે તો કે કેટલાય અવસ્થાઓમાંથી પસાર થયા, તેમાં ગમ્યું ના ગમ્યું, ગુમો પાડી, ઝઘડા થયા, આમ કર્યું તેમ કર્યું, ખોટું કર્યું, કઈ હિંસાઓ કરી, બધું કર્યું, પણ ખરેખર આપણે કશું કર્યું નથી. આ ભ્રાંત માન્યતાને આધારે, લૌકિક જ્ઞાનને આધારે આપણને એવું લાગે છે કે આપણે કર્યું, પણ આપણે કશું કર્યું નથી. આપણે તો છૂટા જ છીએ. એટલે આપણે આજે આખી રીલ જોવાની છે અને ફક્ત જે અવસ્થામાંથી પસાર થયા એમાં જ્યાં તમને અસરો થયા વગરનો કોઈ સંયોગ છે નહીં, તેમાં ફક્ત તમારે એટલું જ રાખવાનું છે કે આ મને નથી થયું, હું જુદો છું, હું અસંગ છું. આવશે એવું? ચલું બેન, થોડા સુઈ ગયા લાગે, થાક લાગે થોડો, પણ થોડું આટલું સાંભળી લો ને પછી સુઈ જજો, વાંધો નહીં. આટલું થોડું ના એમ ના સંભળાય, વાત સમજાય બધાને? મહાત્માઓને વાત સમજાય છે શું કહેવા માંગીએ છે તે? જે અવસ્થાઓમાંથી પસાર થયા, જે પણ કઈ અવસ્થાઓમાંથી પસાર થયા, જોજો આપણે વાત કરતા હોઈશું ક્યારે પણ, અને આપણને જીવનમાં કઈ તકલીફ પડી હોય કે કઈ થઈ ગયા હોય ને એમાંથી નીકળ્યા હોય તો આપણે એ અવસ્થાની વાતો બહુ કરીએ છીએ કે મને આમ થયું હતું, મને આમ થયું હતું, મને આમ થયું હતું. હકીકતમાં મને નથી થયું, પોતાને નથી થયું. એ જેને થયું તેને જાણવાનું હતું, તે ભલે ના જાણવું, અત્યાર સુધી ભલે ના જાણ્યું, પણ આજે આ સામાયિકથી જે અત્યાર સુધીના અતિક્રમણ થયા હતા એ બટ નેચરલ પ્રતિક્રમણ થઈ જશે. બટ નેચરલ, કારણ કે તમે તમારા સ્વભાવમાં આવો છો. તે ભગવાને છેલ્લા 5-7 વર્ષ આ જ સામાયિક કરેલા કે જેથી કરીને આમાંથી નીકળતા જ જાય પોતાની દસ. એટલે પછી દરેક સંયોગ તમે જાઓ, આ સામાયિક કર્યા પછી શું છે, એમને તમને સમાધિ રહે. કારણ કે જે પણ ક્રિયાઓ ચાલે, ખાવાની, પીવાની, ઊંઘવાની, બોલવાની, તેમાં તમને ખબર પડશે, અંદર ટકોરો પડશે, હું આ નથી, હું શુદ્ધાત્મા છું, હું આ નથી, હું શુદ્ધાત્મા છું. એ ઝઘડો થશે તો પણ કોની સાથે થયો, કોણે કર્યો, એ બધું તમને દેખાશે, તમને ખબર પડશે હું જુદો છું આમાંથી. વાત સમજાય છે ભાઈઓમાંથી? શું નામ ઉદયભાઈ, સમજાયું તમને? એવું સમજાયું તમને શું કહેવા માંગુ છું?
છતાં કોઈને કઈ પૂછવું હોય તો કહો. પિક્ચરની જેમ તમારે તમારું જીવન જોવાનું છે, કાંઈ જ કરવાનું નથી. જે થયું તે ફાઇલ નંબર 1 ને થયું છે. આપણે શુદ્ધાત્મા છીએ સાહેબ. આ મને થયું એ જે રાખેલું છે એના જેવું અતિક્રમણ કોઈ નથી સાહેબ. એ થયા પછી બધા અતિક્રમણ થાય છે. ભગવાન કે છે મને થયું એ જ મોટામાં મોટું અતિક્રમણ. અતિક્રમણની જડ છે આ. એટલે દાદા ભગવાનનું જ્ઞાન મળ્યા પછી આનંદ કેમ આવે છે? બે આની જેવો મોક્ષ વર્તાય છે. કેમ? તો કે હું શુદ્ધાત્મા છું, હું આ નથી. એવું અંદરથી રહ્યા કરે છે એમના યોગ બળથી. આપણે માનતા આપણા પુરુષાર્થ તો કે ભૂલી જજો સાહેબ. એ એમની કૃપાનું પરિણામ છે કે જેના આધારે આવું રહે છે. એટલે આજે આપણે જરાક અડધો કલાક કરીશું આવું. અડધો કલાક તો આખી પોતાના લાઈફની ફિલ્મ જોઈ શકાય. અને એમાં એટલું જ રાખવાનું હું અસંગ છું, આમાં મને કશું થયું નથી. કારણ કે આપણે બોલીએ છીએ અસંગ, પણ એ અસંગપણાનો અનુભવ અસામાયિકથી થાય એવો છે. અને એમાંય જો કર્મોનું આવરણ જરાક થોડુંક કર્મોનો ફોર્સ ઓછો હોય ને તો સમાધિ એવી સમાધિ થાય સાહેબ કે 3, 4, 6 મહિના સુધી તો જાય નહીં. એવી આ સામાયિક છે. એ ભગવાનનું કહેલું આ સામાયિક છે. અદ્ભુત સામાયિક છે. આ સંદર્ભમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. जय सच्चिदानंद। ये लैंग्वेज तो 2 लाइन्स तो गुजराती में, उसका मीनिंग मुझे हिंदी में बताइए। मतभेद पड़े त्या अपने જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. उपाय सेना माटे खोलवाना, इसका मीनिंग हिंदी में और वापस बोलिए. मतभेद पड़े त्या अपने જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય સેના માટે ખોલવાના? वो कहना चाहते हैं मतभेद जो होता है, एक दूसरे से मतभेद होता है ना, वो मतभेद जहां होता है वहां आप ऐसा मानोगे कि मेरी ही गलती है, तो देयर विल बी एंड. अंत आएगी, बात का अंत आएगा. अगर आप नहीं मानोगे और आप उपाय करने जाओगे तो और बढ़ेगी बात. ख्याल में है ना? कहीं पर भी घर में सब बात होती है ना, झगड़ा पगड़ा होता है ना, और कहीं मतभेद भी होता है. तो कि मतभेद के अंदर ऐसा मानना कि मेरी गलती है. अगर खुद की गलती नहीं मानोगे तो छेड़ा नहीं आएगा. छेड़ा सॉल्यूशन नहीं, सॉल्यूशन नहीं, छेड़ा नहीं आएगा. एंड नहीं आएगा. ये ट्रेन चलती है बोरीवली से चर्चगेट तक, तो ट्रेन चर्चगेट पे एंड आती है ना, उसका अंत आता है. फिर चर्चगेट से ऐसा आना पड़ेगा, चर्चगेट से आगे नहीं जाती है. वो आगे जाने के लिए दूसरी ट्रेन पकड़नी पड़ती है. तो कि ये ट्रेन का एंड आता है चर्चगेट स्टेशन पर. वैसा कोई बात का एंड लाना है तो खुद की गलती मान के समझना, तो आगे बढ़ना. खुद की गलती नहीं मानोगे और मतभेद हुआ तो उसका सॉल्यूशन निकालने जाओगे तो दैट सॉल्यूशन इज नॉट ए करेक्ट सॉल्यूशन. वो आपको एंड अप में नहीं लाएगा, वो बढ़ाएगी बात को. स्टेशन आगे बढ़ते जाएंगे, भटकाते जाएंगे. आपको एंड अप करना है, 4 गति से एंड अप करना है, 4 गति से. ये तो बोरीवली टू चर्चगेट, ये तो 4 गति का एंड अप करने के लिए मतभेद जहां पर भी हुआ वहां ऐसा मानना कि मेरी गलती है. तो जैसे ही वो मानोगे वो एंड हो जाएगा, बात शॉर्ट हो जाएगी, नहीं तो बात लंबी चलेगी. यानी सामने वाले का समाधान हो ऐसा अपना बर्ताव होना चाहिए. नहीं, समाधान हो जाए ऐसा हमारा भाव होना चाहिए. बर्ताव नहीं करने का, बर्ताव करने में नहीं जाने का, नहीं तो मोक्ष नहीं जा सकेंगे. ये आजकल के लोग, हमारे जो फैमिली मेंबर्स है ना, वो ऐसे हैं ना, कभी उसको शांति नहीं होती है अपने बर्ताव से, तो छोड़ेंगे ही नहीं.
समझ में है ना? ऐसे ऐसा माल है सब, एक दूसरे पे दावा करने वाला माल है। तो अपने को तो उसको समाधान हो जाए, या तो हमारे निमित्त से दुख ना हो, ऐसी बस, और कुछ नहीं। बाकी जो होता है चलो, क्योंकि वो करने मत जाना, क्योंकि आपका ये जो है ना, वो आप कितना भी करने जाओ वो ऐसा काम नहीं करेगा। वो जो लेके आया है वही काम करेगा। तो भगवान क्या बोलते हैं, तू जो क्रिया करता है उसके पीछे तेरा हेतु क्या है, हम वो देखते हैं। तेरा हेतु अगर किसी को दुख नहीं देना है, और तेरे इससे व्यवहार से किसी को दुख हो गया, तो भी हम तुझे पास कर देंगे, क्योंकि तेरा हेतु दुख नहीं देने का है। इसलिए भाव अच्छा रखने का, इसलिए दादा भगवान ने चौथी आज्ञा दी ने, फायदों का समभाव से निपटारा करो। क्योंकि वो नक्की करने का, सपोज मैं घर पे जाता हूँ और घर पे 4-5 आदमी है, कोई भी 4-5 फैमिली मेंबर्स है, तो मेरे को सीधा घर पे जाने से 5 मिनट पहले शक्ति सबसे मांगने का, सबके अंदर शुद्धात्मा देखकर शक्ति मांगने की, दादा मुझे ये फाइल है आज इकट्ठा होने वाली है, मुझे इनसे संभाव से निकाल करने दो। कोई फाइल अच्छी लगती है, कोई फाइल बुरी लगती है। तो जो अच्छी और बुरी लगती है ना, तो उसका मतलब हमको वो फाइल समझ में नहीं आएगी, ये फाइल है। फाइल समझ में आए तो अच्छी बुरी नहीं लगेगी, निकाल कर डालेंगे, अच्छी है या बुरी दोनों फाइल है, ख्याल में है ना? लेकिन वो धीरे धीरे समझ में आएगा। लेकिन दादा क्या बोलते हैं, तो नक्की रख के ऐसा होना चाहिए, फिर जो हुआ आगे बढ़ जा, सही नहीं हुआ प्रतिक्रमण करके आगे बढ़, लेकिन अपनी बात को सही मत ठहरा, आग्रह नहीं रखना है, आग्रह नहीं रखना है, आग्रह नहीं रखना है। अपनी बात सच्ची होगी, व्यू माय व्यू पॉइंट से ऐसा लग रहा है कि फिर भी हम ज्यादा बढ़ाने का नहीं है, ज्यादा इसलिए नहीं बढ़ाने का कि अभी जो हिसाब है ना अपना, वो वैर का हिसाब है। कैसा हिसाब है? वैर का। इसलिए एक दूसरे की बात समझ में नहीं आएगी, बहुत सीधी सादी बात होगी, फिर भी समझ में नहीं आएगी। इसलिए वैर का हिसाब से, इसलिए बोलने का कि हम गलत है, अंदर मानने का और आगे बढ़ने का, तो एंड अप हो जाएगा। और अगर हम सच्ची ऐसा बोलोगे ने, तो अंदर जलेगा, चलता रहेगा, अंदर बहुत चलता रहेगा। मैं सच्चा हूं, पर तू सच्चा है तो बात तेरी क्यों नहीं मानते भाई? समझ में है बात? इसलिए ऐसा है, ठीक है। और एक क्वेश्चन है, जब तक मैं कम हूँ ये न जाने, तब तक पुण्य उपादेय रूप ही होवे और पाप हेय रूप होवे। इसमें ये उपादेय और हेय का मीनिंग वापस बोलो, आगे क्या? जब तक मैं कौन हूँ ये न जाने, हाँ, मैं कौन हूँ न जाने, हाँ, तब तक पुण्य उपादेय है और पाप हेय है। वो ऐसा बोलना चाहते हैं कि जब तक खुद को जाना नहीं, खुद को जाना नहीं, तब तक पुण्य। पुण्य यानी क्या? क्योंकि अपने से दूसरों को मदद करना, तो उसे क्या होगा कि वो पुण्य पड़ेगा, पुण्य काम करेगा। पुण्य क्या बोलते, उपादेय है। उपादेय यानी ग्रहण करने जैसी चीज है, उपादेय यानी ग्रहण करना। और पाप हेय है, हे यानी त्याज्य, तो पाप त्याज्य है। तो पाप यानी क्या? क्योंकि अपने निमित्त से किसी को दुख होना वो पाप है, क्योंकि वो किस तरह से नहीं होवे वो त्याज्य है, वो ग्रहणीय नहीं है। कोई भी कंडीशन में सामने वाले को दुख होना यानी वही सब हम करके आए हैं, इसीलिए आज अपने को शांति है नहीं। अपना ही किए हुए पाप हमको ही काटते हैं। तो कि जब तक मैं कौन हूं वो जानोगे नहीं, तब तक थोड़ा पुण्य रखना। वो पुण्य से क्या होगा कि कोई अच्छा निमित्त बनेगा, कोई सहयोग आएंगे, शहर में ज्ञानी आएंगे, तो कोई ना कोई तुमसे कहे जाएगा कि देखो ये आए, अच्छी चीज है, वहां चले जाओ। तो ये आपका मित्र के समान काम करेगा। और पाप दुश्मन है, तो वहां दरवाजे तक ले जाएगा और वहां से खींच के ले जाएगा। क्या हे यानी त्याज्य, पाप त्याज्य है। आपको कोई अगर मदद करता है या सुख देता है तो तुम्हारे पुण्य के कारण वो मदद नहीं करता है। अगर वो मदद करता है या वो परेशान करता है तो मोक्ष में कोई आदमी जा नहीं सकता।
खुद का ही पुण्य और खुद का ही पाप खुद को मदद करता है या तो परेशान करता है। अगर शेयर बाजार में जाते हैं ये लोग और पैसा बहुत आता है तो उसको लगता है मैं स्मार्ट हूं। ऐसा गलती से भी मानना मत, वो तो पूर्व पुण्य की है, वो पुण्य के कारण आज आ रहा है, लेकिन आपको लगता है मेरे स्मार्टनेस से आता है, वो बहुत बड़ी गलती है। क्या है वो गलती को समझना है कि मेरी होशियारी से ये सब आता नहीं है। नहीं तो ये मेरे बहनों है ना, वो बहुत करते हैं, कितने सालों से करते हैं, लेकिन पैसा आता नहीं है, मुंह में से ऊपर से चला जाता है। और कोई लोगों को आता है तो मानते हैं मैं तो बहुत स्मार्ट हूँ। अरे भाई रहने दो नहीं भाई। कोई एक आदमी ऐसा बोलता था, एक आदमी मेरे को बोलता था मैं तो रोज 1 लाख रुपया कमाता हूँ। बहुत अच्छा बहुत अच्छा बहुत अच्छा। फिर 6 महीने पहले ने एक साथ 40 लाख गए, तो जितना कमाया था ना एक साथ फिर एकदम चुप हो गए, मेरे से बात करना ही बंद कर दिया। तो मैं समझ गया कुछ हो गया है, लेकिन फिर पूछा नहीं मैंने। अपन क्यों पूछे तो उसको दुख होगा ना, तो पूछा नहीं मैंने। फिर वापस धीरे धीरे अभी आने लगे वापस 1 लाख 50 हजार। तो मैं समझ गया कि अभी उन्होंने बात चालू की, तो मैं समझ गया कि वापस चालू हुआ है। तो बोलते मेरा भी समय अच्छा है। क्या बोलते हैं? मेरा समय अच्छा है। और पहला क्या था? सारा साथी वो ले जाता है। क्या वो ले जाता है? वो प्रॉब्लम नहीं है। वो लक्ष्मी में पैसा माना है ना, इसलिए चला जाता है तो दुख होता है, नहीं तो दुख नहीं होता है। नहीं तो दुख नहीं होता है। क्या कहने? और एक है लास्ट वन, ना गमतो ना गमतू करिए, ना गमतू करिए। हाँ वो बोलते हैं कि जो नहीं अच्छा लगता है उसको लाइकिंग कर। वो कैसे करने करेगी? वो कैसे करने का? कोई आदमी ने चाटा मारा आपको या तो अपमान किया, तो आपकी बुद्धि क्या बोलेगी? अपमान हो गया। नहीं, आपकी बुद्धि क्या बोलेगी? उसको वैसा ही रिटर्न कर दो। नहीं रिटर्न कर दो, लेकिन आपकी बुद्धि क्या बोलेगी वो आदमी के लिए? अरे नालायक आदमी है, अच्छा आदमी नहीं है, ऐसा आदमी है, वैसा आदमी है। अभी अपमान तो हो गया, अपमान तो हो गया, वो समय चला गया, वो समय चला गया। लेकिन अभी क्या बोलते हो आप? वो नालायक आदमी है, अच्छा आदमी नहीं, ऐसा नहीं है, ऐसा है। ऐसा करके आप आपके मन के अंदर जहर भरते हो। बहुत समझने जैसा है। तो गमतू कैसा? मेरी बात तो सुन। वो अच्छा आदमी नहीं है, नालायक है, नालायक है, ऐसा बोलते हो। और तो बोलते बोलते क्या होता है? आपके मन में जहर भरता है, जहर भरता है। और जहर भरने से जब वो आदमी सामने आएगा तो आप स्टेबल नहीं रह सकते, आपका हाथ पैर ढूंढना हो जाएगा, क्योंकि आपको खुन्नस चढ़ता है। ख्याल है? तो आपने जहर आपके अंदर डाला, तो अच्छा किया कि बुरा किया? हाँ, इसलिए दादा भगवान क्या बोलते हैं? एक खोट खाई, तकदीर वाली प्रारब्ध की एक खोट खाई, लेकिन दूसरी खोट क्यों खाते हो आप? तो दूसरी खोट नहीं खावे, दूसरी खोट अरे वो आदमी नालायक है, अच्छा नहीं है, ऐसा बोलोगे तो दूसरी खोट जाएगी। तो उससे अच्छा अभी हो तो बुद्धि तो बताएगी कि ऐसा ही है, तो तभी अपन समझ जाने का कि बुद्धि दूसरा लॉस कराती है, तो दूसरा लॉस क्यों करे? तो बोलने का बहुत अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है। पहला बुद्धि बोलने नहीं देगी, ऐसा बुद्धि बोलने नहीं देगी बहुत अच्छा है, समझ में आया ना? लेकिन ज्ञान क्या बोलता है कि उसने जो आपको 2-4 गाली दी वो आपका लोन थी। क्या था? नहीं, लोन। सपोज 1 लाख का लोन आपने लिया है, पुराना कर्जा 1 लाख का था आपके ऊपर, और उसने 2 गाड़ी ली, तो भगवान क्या बोलते हैं कि आपका 25,000 का हफ्ता पेड हो गया। क्या हो गया? 25,000 का हफ्ता
पेड हो गया, तो बाकी कितने बचे? 75,000। तो 2 गाली देने से अगर 25,000 का हफ्ता पूरा होता है तो अच्छा है कि बुरा है? अच्छा है, और भी गाली दे दो। और भी गाली दे दो। और हंस के लोगे कि चिल्ला के लोगे? हंस के लोगे। इसलिए बोलते हैं कि नागमता को अच्छा कर देना, कि तेरा जो देवा है, कर्जा है, इसके लिए नागमता लगता है आज, तो वो नागमता को गमता कर दोगे तो कर्जा तेरा आसानी से फिट जाएगा। तो बेहतर है तभी चुप रहने का। नहीं, वो चुप रहने का या बोलने का ऐसा कोई बोल नहीं सकता है, क्योंकि आपका हिसाब आपको छोड़ेगा नहीं। आपका हिसाब अंदर क्या है उसके साथ का, वो आपको बुलाए भी या ना भी बुलाए, कम बुलाए, ज्यादा बुलाए, शांति से बोले, गुस्सा करके बोले, वो आपका हिसाब है। लेकिन ये समझ जब पक्की हो जाएगी तो आप हंसोगे इतना अपने आप पर, और जब अपने आप पर हंसोगे तभी समझने का कि अपना मोक्ष का दरवाजा खुला। क्या बोला मैंने? जब ऐसा कुछ नागमता आता है और हंसकर उसको वेलकम किया तो समझ जाना मोक्ष का दरवाजा अपना खुला। ठीक है? लेकिन हाँ बोलिए। और एक चाबी अप्लाई कर सकती हूँ क्या? हाँ। भरा हुआ माल ऐसा सोच के उसे उस समय अप्लाई कर सकती हूँ कि उसका भरा हुआ माल निकल रहा है। नहीं, उसका भरा हुआ माल निकले वो तो उसके लिए है ना, अपने लिए तो नहीं ना। अपने को लागू नहीं करने को, अपने को ऊपर नहीं, वो लागू कर दोगे, वो इतनी जागृति होनी चाहिए ना। बाद में जागृति रहे तो अच्छी बात है। जागृति आएगी तभी। नहीं, जागृति है तो अच्छी बात है ना, वो तो भरा हुआ माल ही निकलता है ना। लेकिन वो भरा हुआ माल किसने भरा? अपने को लगता है उसने भरा, ऐसा नहीं है। वो अपने लिए निकलता है, उसका मतलब हमने भरा है। क्या है? हाँ, क्योंकि मैं आपको अगर 2 गाली देता हूँ आपको, तो मैंने वो 2 गाली का माल आपके अंदर भरा। क्या किया? आपके अंदर भरा। अभी वो जब टाइम आएगा तब ऑटोमेटिक मैं आपके सामने आऊंगा, संजोग बनेगा और वो 2 गाली का माल बाहर निकलेगा। किसको देखकर निकलेगा? मेरे को देखकर निकलेगा। तो तभी मैंने बोला मैंने दिया नहीं, क्यों निकला? क्योंकि वो तो मैंने भरा था इसलिए आया। तेरा माल तेरे को वापस दिया। वो बैंक में एफडी रखते थे, एफडी है? हाँ, वो बैंक में एफडी रखते हैं, एफडी। तो एफडी में वो 4 साल, 4.5 साल, 5 साल, 7 साल का एफडी होता है। फिर 7 साल जैसा मैच्योर होता है तो सीधा मैसेज आता है, आपकी एफडी मैच्योर हो गई है, आप ले जाओ। तो कुदरत के अंदर बोलते नहीं है एफडी मैच्योर हुई, कुदरत में सीधा दे ही देते हैं। हाँ, सीधा देते हैं आपको, तो वो मैच्योरिटी बोलते हैं। लेकिन ये सब बाहर की बातें हैं। आज जो सामायिक करा रहे हैं उसमें हमको हमारा पिक्चर मन वचन काया रूपी फिल्म है, उसमें हीरो हम है। वो हीरो वाला अपना खुद का हीरो वाला पिक्चर हमको देखना है। कैसे देखना है? तो क्योंकि हम असंग है, असंग ऐसा शुद्ध आत्मा है। इस संसार की कोई भी क्रिया, कोई भी चीज हमको टच नहीं की है, लेकिन टच की नहीं है, लेकिन हम मानते हैं मुझे हुआ। तो जो मुझे हुआ उसके कारण आपको एहसास नहीं होता है कि ये मुझे नहीं हुआ है। इसलिए दादा भगवान ने कहा कि ये जो मुझे हुआ उसका जैसा अतिक्रमण इस वर्ल्ड में कोई नहीं है। इसलिए हम आज ऐसा सामायिक करा रहे हैं कि जिसके हमने जो अतिक्रमण किया था वो निकल जाएगा, इसलिए दूसरे अतिक्रमण नहीं होए। और जितना समझ के ये सामायिक होगा तो मैं गारंटी देता हूं कि 3-4 महीने तक तो समाधि रहेगी आपको, समझ लो। इसलिए मैं बोलता हूँ कराने से पहले एक बार वापस पूछ लो अपने को, सिर्फ और सिर्फ ये मन वचन का है कि जो जो अवस्था में से हम पास हुए हैं उसको सिर्फ देखना है, और जो भी कुछ हुआ है उसमें हमने जो भी कोई अभिप्राय दिया है
ओपिनियन दिया है, जो भी कुछ किया है, भाई गलती हो गई है, ये मुझे हुआ नहीं था, आज तक मैं मानता था कि मुझे हुआ, ये मुझे हुआ नहीं है, मैं तो देखने वाला हूँ, इसलिए मुझे कुछ हुआ नहीं है, मुझे ये फिल्म देखो। तो जैसे वो फिल्म देखते हैं ना, तो फिल्म में ऐसा हुआ, फिल्म में ऐसा हुआ, फिल्म में ऐसा हुआ, ऐसा लगता है। तो वैसा अपना देखकर ये फिल्म में हुआ है, और हकीकत में ऐसी है, भगवान की दृष्टि में ये ऐसा ही है। इसलिए मैं हर एक क्रिया में असंग हूं, कोई भी क्रिया मुझे टच नहीं कर सकती, इसलिए तो उसको असंग बोला जाता है। इसलिए भगवान ने बोला मैं तमको तीर्णवत हूं। तमको तीर्णवत यानी वो पानी और तेल का है, पानी और तेल एक में मिक्स नहीं हो सकते। वो कितना भी आप वो क्या बोलते हो, बॉस आते हैं ना, बॉस मशीन या तो मिक्सर, उसमें कितना भी है, स्टरिंग कितना भी जोर से करो, कितना भी जोर से करो, 2 घंटा 5 घंटा 10 घंटा करो, और धीरे 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 जैसा बंद करोगे नहीं वो अलग हो जाएगा। तो वैसा आत्मा है, कभी भी कोई भी अवस्था में, कोई भी गति में, कोई भी संजोग के प्रेशर में वो और पुद्गल एक हुए नहीं है। दिखते हैं एक हुए, मगर एक कभी हुए नहीं है। तो उसका वो तमोकीर्ण स्वभाव का आज अपने को लाभ लेना है। ठीक है, ठीक है महात्मा भाई, समझायो पाछे? अरे विनय भाई समझायो? समीर समझायो? दादा समझायो तुमने? है बराबर, चालो। एक मिनिट, हाँ, એમાં સ્થૂળ અને સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મમાં જે ફિલિંગ્સ ના લેવલ પર હોય એમાં પણ એ ફિલિંગ તમને દ્રશ્યમાન થાય છે ને, ફિલિંગ ભલે અંદરની છે પણ દ્રશ્યમાન તો તમને થાય છે, એટલે એ દ્રશ્ય છે। સ્થૂળ સૂક્ષ્મ બધું તમને દેખાય। તમારા લગન વખતે તમને આવું થયું તો બધું ખબર પડે, તો કે આ બધું મને નહીં, આ મારું લગન જ નથી, જેનું લગન થાય તેને જોવાના। ખ્યાલ આવે ને? જેને છોકરો થયું તેને થયા, આપણે છોકરા વગરના સચ્ચિદાનંદ। ખ્યાલ આવે ને? જેને છોકરા થાય તેને ઉપાધિ, જેને છોકરા ના થાય તેને ઉપાધિ નહીં, એનાથી હુआ। ઉદ્ગલ પ્રસવ ધર્મી છે, છોકરા થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે। છોકરા એટલે આ છોકરા જે માનો છો તે નહીં, એની રિક્વાયરમેન્ટ્સ વધતી જ જાય, કઈ ને કઈ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે। ઓપિનિયન એ છોકરા કહેવાય, એ કોઈને ના સમજણ પડે, આપણે એ નથી કહેતા। ઓપિનિયન એ છોકરા કહેવાય, ખ્યાલ આવે ને? એ તો કેટલા કરતા આવીશું આપણે, મજા આવતી હશે ને? બેચાર જ હશે ને, બેચાર જ હશે ને? એક છોકરો સંભાળો સ્કૂલમાં હેરાન થઈ જાય છે, તો આટલા બધા ઓપિનિયન વાળા છોકરા ઉભા કર્યા તો કેવા થતા હશે, કેટલી મજા આવે? હે? કરોડ કરતા વધી જાય, કૌરવ કરતા વધી જાય, બરોબર છે, કરોડ કરતા વધી જાય ને કૌરવ કરતા વધી જાય સાહેબ। એટલે આપણે આજે જેટલા ઓપિનિયન ઉભા થયા હતા, જેટલી ફિલિંગ્સ ઉભી થઈ હતી, એ બધી ફિલિંગ્સ ભસ્મીભૂત થઈ જશે જ્ઞાનાગ્નિમાં। ફિલિંગ્સ ભસ્મીભૂત ના થાય સાહેબ, એ બહુ અદ્ભુત વસ્તુ છે, એના વગર સ્ટેબિલિટી થાય નહીં, આવે નહીં। એટલે આપણે આ ચાલુ કરીએ હવે। સમજણ પડી બેન તમને? અંધેરી વાળા ને सूरत शिफ्ट થઈ ગયા? हाँ हाँ हाँ, ठीक है। समझ में आई ना बात कि नहीं समझ में आई? पक्का? क्या समझ में आया बोलो? बोलो बराबर, बोलो बराबर। स्विच ऑन। बचपन से आज तक जो भी देखा है, कोई ऐसा लगा जो भी सोचा उसको देखने का, क्या अच्छा लगा क्या खराब लगा। हाँ, वो देखने का। और किसको हुआ वो निकला मैं हुआ अंदर सोचा हमको नहीं हुआ कुछ, जो भी कुछ हुआ वो हमको लगता है मेरे साथ हुआ, मेरी सास ने ऐसा किया, मेरे हस्बैंड ने ऐसा किया,
पिक्चर देखने की टिकट निकाली, जाने का है और फिर मुकर गए, मेरे को धोखा दे दिया, वो भूल नहीं सकती बहन। है ना? तो ऐसा ऐसा तो फिर जो हुआ वो मेरे साथ नहीं हुआ, मैं शुद्धात्मा हूँ, गलती से मैंने मान लिया कि मेरे साथ हुआ इसलिए असर हुई, नहीं तो असर नहीं होती है। मेरे साथ हुआ ऐसा मानते हैं इसलिए असर हुई, नहीं तो असर नहीं होती। बराबर है? पाचड़ भाइयों, भावेश भाई समझन पड़ी बराबर, नारायण भाई बराबर, चलो राजू भाई समझन पड़ी बराबर, समझन पड़ी કે આમ તેમ જે હોય તે પૂછી લો, પછી પૂર્ણામાં આવીને નહીં પૂછતા। हाँ चलो, जय सच्चिदानंद महात्मा। देखने का मतलब क्या? देखने में तो जो हुआ है वो देखने का है। सब किसी को अच्छा कभी नहीं होता है, किसी को बुरा नहीं होता है, सब सबको अच्छा बुरा ही होता है। जो हुआ है वो देखना है, जो हुआ है अच्छा या बुरा, झगड़ा किया वो भी देखो, संडास हो गया वो भी देखो, लेकिन ऐसा मत बोलो मैंने किया, क्योंकि तुम करने वाले नहीं हो, तुम शुद्धात्मा हो। शुद्धात्मा खाता ही नहीं तो संडास कहां से होगा उसको? ख्याल में है ना? हम बोलते हैं ना हर रोज आहारी आहार करता है और मैं निराहारी आहारी को देखता हूं, तो आज वो देखने का अवसर आया तो उसको देखो अच्छी तरह। बात समझ में आई कि नहीं आई? अभी भी पूछ लो बराबर। ये जो फिल्म है अच्छा बुरा, वो इसके साथ हुआ है, शुद्धात्मा के साथ नहीं हुआ है। तो हमको शुद्धात्मा होके, शुद्धात्मा की जो असंग स्वभाव है वो असंग स्वभाव है, असंग बोलते हैं, क्योंकि इसके साथ जो हुआ वो असंग है, शुद्धात्मा अलग है। तो सपोज ये मीनेश भाई को कुछ हुआ, बाथरूम लग गए या तो कुछ जाना पड़ा उसको, तो किसको हुआ? मैं जानता हूं उसको ऐसा हुआ, मेरे को नहीं हुआ, मुझे मालूम है, क्योंकि मैं और वो अलग है। तो वैसे वैसे ये देह और मैं अलग हूं। समझ में आया? पैसा चला गया तो मीनेश भाई का पैसा चला गया तो मेरे को कुछ होगा? क्यों नहीं होगा? मेरा नहीं गया है। मीनेश भाई को एक्सीडेंट हुआ तो मुझे कुछ होगा? मैं ऊपर से बोलूंगा अरे भाई जरा संभाल के करो, ये करो वो करो, मैं हेल्प करूं, सब कुछ करूं, लेकिन उसको तो लगा मेरे को हुआ, नहीं आपको नहीं हुआ है। इसलिए जैसे मैं और मीनेश भाई अलग है और उनको जो कुछ भी होता है, कुछ भी बुखार आता है, कुछ भी होता है, मुझे नहीं हुआ, वैसा ही देह के साथ है, इसको जो कुछ भी हुआ वो मुझे नहीं हुआ, क्योंकि शुद्धात्मा असंग दशा वाला है। असंग यानी चोर के साथ रहते हुए भी खुद अलग है। बात समझ में आई? हाँ चलो, जय सच्चिदानंद महात्मा। पूछो सभी बेन, पूछो पूछी लो सभी बेन, वांधो नहीं। આપણે સહેલા સામાયિક કરવાના, અઘરા નથી કરવાનો, હું ગાવે એવા નથી કરવાનો। હે આ પોતાનું ન, બીજાનું નથી જોવાનું, અને બીજાનું દેખાય તેમાં પોતે, બીજાનું જે પણ કંઈ દેખાશે તેમાં પોતે હોય જ, નહીં તો દેખાય નહીં, નહીં તો દેખાય નહીં। એટલે પોતે હોય જ, એટલે પોતાનું જોવાનું, અને પોતે છૂટા છે, પોતે અસંગ છે, એટલે આ જે પણ કંઈ થયેલું છે સારું ખોટું ગમે તેવું એ આપણને થયું નથી। બસ આટલું સેટિંગ તમારે મૂકવાનું છે। એ દેખાતી વખતે આટલું સેટિંગ કરવાનું છે કે આ મને નથી થયું, હું જોનારો છું, જાણનારો છું, મને અડ્યું નથી, જે અડ્યું એ આ મન વચન કાયા વાળાને થયેલું છે। આટલું જ સેટિંગ કરવાનું છે સાહેબ। આ સેટિંગ કરવાનું ભૂલતા નહીં, કારણ કે પોતે અસંગ છે। ચાલો, કારણ કે પોતે સંયોગોમાં જોડાયેલો છે, એટલે તમે જો આ સેટિંગ નહીં મૂકો ને તો જોઈએ એવું રિઝલ્ટ આપણને નહીં મળે, જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે। ચાલો, જય સચ્ચિદાનંદ। हे श्री सिमंदर स्वामी प्रभु,
हे श्री श्रीमंत स्वामी प्रभु આંખ બંધ કરી દેજો બધા, આંખ બંધ કરી દેજો અને બને તો જ્ઞાન વાક્યો જેટલા મોટેથી બોલાય એટલા બોલજો. હે શ્રી શ્રીમંત સ્વામી પ્રભુ, हे श्री श्रीमंत स्वामी प्रभु હે વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક हमने शुद्ध उपयोग पूर्वक આજ દિન સુધી आज दिन સુધી જે અવસ્થાઓમાં પસાર થયા છે જે અવસ્થાઓમાં પસાર થયા છે એમાં હું અસંગ છું. તેમાં હું અસંગ છું. મને કાંઈ પણ થયું નથી. મને કાંઈ પણ થયું નથી. તેને જોનારો જાણનારો છું. તેને જોનારો જાણનારો છું. તે જોવાનું સામાયિક કરવાની તે જોવાનું સામાયિક કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. 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 મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ ટેમ્પરરી છે, હું પરમેનન્ટ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી ટેમ્પરરી છે, હું પરમેનન્ટ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ ટેમ્પરરી છે, હું પરમેનન્ટ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી ટેમ્પરરી છે, હું પરમેનન્ટ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ રિલેટિવ છે, હું રિયલ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી રિલેટિવ છે, હું રિયલ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ રિલેટિવ છે, હું રિયલ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી રિલેટિવ છે, હું રિયલ એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી વિનાશી છે, હું અવિનાશી એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાની
અવસ્થા માત્ર કુદરતી રચના છે. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે અને તેને જાણનારો પરમેનન્ટ એવો શુદ્ધ આત્મા છો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે તેને કોઈ રચનાર નથી અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો. અંકોત્કીર્ણ છો. આનંદ સ્વરૂપ છો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો. અંકોત્કીર્ણ છો. કેવળ જ્ઞાન સ્વરૂપ છો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો. અંકોત્કીર્ણ છો. એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સાંસારિક અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો. અંકોત્કીર્ણ છો. એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છો. વાચ્યોત છો. વાચ્યોત છો. વાચ્યોત છો. વાચ્યોત છો. અમૂર્ત છો. અમૂર્ત છો. અમૂર્ત છો. અમૂર્ત છો. અવિનાશી છો. અવિનાશી છો. અવિનાશી છો. નિશંક છો. નિશંક છો. નિશંક છો. નિર્વિકલ્પી છો. નિર્વિકલ્પી છો. નિર્વિકલ્પી છો. નિર્ભય છો. નિર્ભય છો. નિર્ભય છો. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છો. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છો. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છો. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે એનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છો. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છો. પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છો. સૂટ એવો કૂટ એવો એ ભ્રાંતિ છે તેનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છો. સૂટ એવો કૂટ એવો એ ભ્રાંતિ છે
એનાથી સર્વતા મુક્ત એવો શુદ્ધ આત્મા છો એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છો. અનંત જ્ઞાન વાળો છો 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 દેવો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છો એવો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છો. અનંત દર્શન વાળો છો અનંત દર્શન 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 વાળો છો. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છો દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ 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 વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છો મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. અનંત સુખનો ધામ છો અનંત સુખનો ધામ 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 છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છો મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છો મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનો ધામ છું. અનંત જ્ઞાન વાળો છો અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છો અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છો અનંત શક્તિ વાળો છું. અનંત સુખનો ધામ છો અનંત સુખનો ધામ છું. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. સત્ય દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો સત્ય દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છો મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા ઓ શુદ્ધ આત્મા છો 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 શુદ્ધ ઓ શુદ્ધ આત્મા છો શુદ્ધ આત્મા ઓ શુદ્ધ આત્મા છો શુદ્ધ ઓ શુદ્ધ આત્મા છો શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. હવે આંખ બંધ કરીને ફિલ્મ જોયા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બાકી રહી ગયું તો ઘરે રહીને કરજો. જય સચ્ચિદાનંદ. બહુ અદ્ભુત અનુભવ છે. કોઈને કાંઈ કહેવું હોય બાબતમાં કશું
કંઈક ફોડ પડ્યો હોય તો કેવું હોય તો जय सच्चिदानंद। बहुत ही अच्छा अनुभव आया मुझे, फर्स्ट टाइम किया ये सामायिक। और मीन्स कैसा देखते रहने का है दोनों सुख कारक और दुख कारक प्रसंगों में। कोई अपमान करेगा, अपने को कोई डिमोशन किए, कभी अप्रिसिएट किया, कभी कैसे हम उसमें खो जाते थे, अंदर से सुख लगता था। और जब अपमानित प्रसंग आए तब कितने हम ऐसा हड़बड़ा होते थे, सब अभी देखना। और उसमें कैसा समान रहेगा ये तो मुझे महसूस हुआ उसमें। जो हो रहा है वो हमें नहीं हो रहा है, जो हो रहा है वो हमें हो सकता नहीं है, और जो होता है वो हम नहीं है। ऐसा अद्भुत अनुभव खुला होता है। इसलिए जो होता है वही संसार है, और जो देखता है वो संसार नहीं है। ऐसा वो मोक्ष मार्ग, यहाँ बैठे मोक्ष का अनुभव हम कर सकते हैं, और हमको समझ में आता है कि मोक्ष मार्ग क्या है और कैसा इसमें चलते हैं। इसमें कोई मेहनत ही नहीं है, क्योंकि जो हो रहा है उसको आपको जानना है। क्योंकि वो जो हो रहा है वो दूसरे क्षेत्र में होता है, हमारे क्षेत्र में नहीं होता है। इसे घर में ऐसा दोबारा कर सकते हैं क्या? कर सकते हैं, कर सकते हैं, और अवश्य कर सकते हैं, अवश्य कर सकते हैं। जिसको ज्यादा कुछ बहुत असर होती है तो घर में ऐसा सेटिंग कर सकता है। डेफिनेटली चरण विधि के कौन से सेंटेंस लेने के उसमें? सेंटेंस नहीं लेने का, इसमें सेंटेंस नहीं लेना है, यही बात बोलना पड़ेगा ना, आपने जैसा बोला वैसा बोलना पड़ेगा ना। नहीं, वो तो आप ऐसा ही बोल दे बैठने का कि दादा भगवान जो जो हुआ है वो फाइल नंबर 1 को हुआ है, तो उसको मुझे शुद्धात्मा भाव से देखने की शक्ति दो, और 5-25 बार कोई भी ज्ञान के वाक्य बोलते चलने का ख्याल है ऐसा। क्योंकि आज समझ में आया कि व्यवस्थित शक्ति को फाइल नंबर 1 चलाती है, और हम मानते हैं कि हम सब करते हैं। मुझे दिखा मैं अमेरिका गया, तो तू अमेरिका गया नहीं तो व्यवस्थित शक्ति लेके गई, तो व्यवहार की भाषा में बोल सकते मैं गया, लेकिन जब मैं गया बोलते हैं तभी वो जागृति रहती नहीं है। तो जागृति ये देखने से आती है, ओ ये तो ये गया था, मैं नहीं गया। तो आनंद खुद का आता है, वो अमेरिका गया उसका आनंद लेता है, तो जो लेने वाला है वो भी मैं नहीं हूँ, ऐसा दिखा। बहुत मजा आया मुझे, बहुत मजा आया। किसी को कुछ कहना है तो साहब राजेश भाई कहीं तो बोलो है। कौन है? हाँ, पर બીજાને ડરાવવા નહીં। હા, બીજાને ડરાવે તો આપણને ડર લાગે, બીજાને ના ડરાવાય, બીજાની ઉપર રોફ ના મરાય, રોફ મારવા નથી આવ્યા આપણે, હે? બસ રહેવા દો। बहुत सरस सरस सरस। पूर्व जन्म याद આવી જાય તો બીજા પર દાદાગીરી ના થાય। हाँ, बीजा पर दादागिरी नहीं करवानी। जय सच्चिदानंद, जय सच्चिदानंद।